હર મહાદેવ। નમસ્કાર। આજે 28 જૂન 2026 નો દિવસ વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની પવિત્ર ભૂમિમાં વાગડ વિકાસ સંઘના મારા સાથી ટ્રસ્ટી ભાઈ શ્રી મહેશભાઈ એન શાહ સજોડે આવ્યા છે। મારા સાથી ટ્રસ્ટી ભાઈ શ્રી રામજીભાઈ ભમ્મર, અમે 3 ટ્રસ્ટીઓ અહીં હાજર છીએ। બપોરના 11:35 થવા આવી છે। આ સમયે અહીં છેલ્લા 12 મહિનાથી ચાલતી આ ગૌશાળાની અંદર રસ્તે રખડતા રઝળતા નિરાધાર પશુઓને સાચવવામાં આવે છે, ગૌવંશને સાચવવામાં આવે છે। આમ અમારી પાછળ જોઈ શકો છો, હજારોની સંખ્યામાં ગૌવંશ અહીંયા નિભાવ પામી રહ્યા છે। આ ગૌ પ્રેમી દાતાશ્રીઓના સહયોગથી આજ સુધી આ પ્રવૃત્તિ અમે અખંડ ચલાવી રહ્યા છીએ। અહીં આ ધરતી 800 એકરમાં પથરાયેલી છે અને આવનારા દિવસોમાં અહીંયા 1 લાખ ગૌવંશને સાચવી લેવા, એમનું લાલન પાલન કરવું, એમનું જતન સંવર્ધન અને સંરક્ષણ કરવું છીએ। ધીરે ધીરે આ સમગ્ર વિસ્તારની અંદર વ્યવસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે। પેલા કાચા વાડાઓ બનાવ્યા, હવે પાકા વાડાઓનું નિર્માણ ચાલુ છે। એક વાડો, આ બીજો વાડો, બાજુમાં ત્રીજો વાડો, 3 પાકા વાડા બની ચૂક્યા છે। પાણીના 2 બોર થઈ ચૂક્યા છે। 2 મોટા વિશાળ જળાશયોનું નિર્માણ થયું છે। એક જળાશયનું કામ પૂરું થયું, બીજું જળાશયનું કામ ચાલુ છે, જેને અમે મિની સરદાર સરોવર તરીકે ગણાવવાના છીએ। અને સાથે સાથે પાણીના 2 બોર, પાણીના 6 અવાડાઓ અને આ બધી જ ભૂમિને એક ફળદ્રુપતામાં ફેરવવા માટેનો પ્રયાસ છે। જંગલી વિદેશી બાવળિયાઓ જે છવાઈ ગયા છે એને હટાવવાનો પ્રયોગ પણ ચાલુ છે। એક વિરાટ પાયે લોક સહયોગના આધારે આ નવનિર્માણ ચાલુ છે। હું સરકારશ્રીને વિનંતી કરું છું, આ પહેલા પણ ગુજરાત સરકારશ્રી અને કલેક્ટરશ્રી સાહેબને વિનંતી કરી છે। અહીં છેલ્લા અઠવાડિયાથી ઘાસચારાની તંગી સર્જાઈ છે, જેના કારણે કે સરકાર હસ્તકની વન રખાલોની અંદર રહેલા સૂકા ઘાસનું અમને એની જે કોઈ સરકાર ઠરાવે એ રકમથી અમને ઘાસચારો ફાળવવાની અમે સતત રજૂઆત પ્રાંત અધિકારીશ્રી સાહેબ સામે કરી છે, પરંતુ આજ દિવસ સુધી પ્રાંત અધિકારીશ્રીનો કોઈ જવાબ, યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી। સાથે સાથે અમે જાહેર વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને પણ અપીલ કરી રહ્યા છીએ। સરકારી તંત્રમાં રહેલા અધિકારીશ્રીઓને પણ વિનંતી છે અને સાથે સાથે રાજકીય જે આગેવાનો છે એમને પણ અમારી વિનંતી છે। કલેક્ટરી કચ્છના સમાહર્તા એવા કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબ પાસે ખૂબ ઉમદા આશા અમે રાખી રહ્યા છીએ। સત્વરે અમને ઘાસચારાની, સૂકા ઘાસચારાની ઉપલબ્ધિ સરકારશ્રી તરફથી થાય, એનો જે કંઈ ભાવ બાંધણું હશે અમે પેમેન્ટ કરવા બંધાયેલા છીએ, પરંતુ અમને વહેલી તકે ઘાસ ફાળવે તો અહીં આજની તારીખમાં 1868 જેટલા ગૌવંશનો નિભાવ થઈ રહ્યો છે। 1000 ગૌવંશ પ્રતીક્ષામાં છે, એ આવવા માટેનો ઇંતજાર કરી રહ્યા છે। અમારો આ ત્રીજો વાડો 2-4 દિવસમાં તૈયાર થઈ જશે, એટલે 1000 જે પ્રતીક્ષામાં રહેલા અલગ અલગ ગામના આવા નધણિયાતાઓ ગૌવંશ છે, ગાયો છે, એને પણ અમે અહીં આવતા અઠવાડિયે લઈ લેવાના છીએ। અને એ આવતા આ સંખ્યા જે આજે 1800ની છે, એ સંખ્યા 2800ની ઉપર જવાની છે। પ્રતિદિન 10-20 તો અલગ અલગ ગામથી એકલ દોકલની સંખ્યામાં અહીં ગૌવંશ આવતા રહે છે, જેને અમે લઈ લઈએ છીએ। અમારો એકમાત્ર આશય છે કે ગૌવંશને કોઈ પણ પરિસ્થિતિમાં બચાવી લઈએ, એને કતલખાને જતું અટકાવીએ, એના એ રસ્તે રખડીને જે પ્રકારે પ્લાસ્ટિક ખાઈને કમોતે મરે છે એમાંથી એને બચાવી લઈએ અને આ ગૌમાતાનું, ગૌવંશનું જતન કરીએ। આ એકમાત્ર આશયથી વાગડ વિકાસ સંઘના નેજા હેઠળ આ પ્રવૃત્તિ થઈ રહી છે। અમારો એકમાત્ર આશય એ જ છે, જે કોઈ અમે લોકો આમાં જોડાયેલા છીએ, અમે ટ્રસ્ટીઓ હોઈએ કે કાર્યકર્તા હોઈએ, આ એકમાત્ર ધ્યેયને સિદ્ધ કરવા કામ કરીએ છીએ। અમારો આની પાછળ બીજો કોઈ હેતુ કે ઈરાદો નથી, માત્ર ને માત્ર ગૌવંશનું સંવર્ધન, જતન અને રક્ષણ। આ જીવ ક્યાં જશે જે જીવોએ ભૂતકાળની અંદર મનુષ્ય માટે ઉપયોગી સેવાઓ આપી છે, એ આજે એની સેવાઓની જરૂર નથી, એટલે આપણે એને ભૂલી જવા માંગીએ છીએ, એને તરછોડી દેવા માંગીએ છીએ। આવા તરછોલા ગૌવંશને સાચવી લેવું, કારણ કે સાથે સાથે અમને એ પણ ખબર છે કે આ દેશની અંદર ગૌવંશ બચશે તો જ આ દેશ બચશે। આ ગૌવંશની ઉપયોગિતા સિદ્ધ થાય એ માટે અમે આ કામ કરી રહ્યા છીએ। તમામ ગૌમાતાના ભક્તોને
જીવદયા પ્રેમીઓને અને ઉદાર દિલ દાતાશ્રીઓને અમારી વિનંતી છે, આવો આ મહાકાર્યની અંદર આપ પણ આપણો સહયોગ અમને આપો. આવતીકાલે વાગડ વિસ્તારના લોકપ્રિય અને કર્મઠ એવા ધારાસભ્ય શ્રી સન્માનીય વિરેન્દ્રસિંહજી જાડેજા આવતીકાલે અમારી સાથે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા પણ આવવાના છે. હું વિરેન્દ્રસિંહ જાડેજાએ જે રીતે અમને આ સહયોગ આપ્યો છે એ માટે એમના પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને તેઓ મને વિશ્વાસ છે કે જ્યારે વિરેન્દ્રસિંહજી જાડેજા જ્યારે કચ્છ કલેક્ટરશ્રી પાસે આવીને રજૂઆત કરશે તો 100% અમને અહીં એ ઉપયોગી બનશે. અને એ માટે વિરેન્દ્રસિંહ પાસે અમે ખૂબ ભાવનાપૂર્વક આશા રાખી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે વિરેન્દ્રસિંહ જે કામ હાથમાં લે એ ચોક્કસપણે પૂરું કરતા હોય છે. એટલે આ ગૌવંશના નિભાવ માટે, ગૌમાતાના નિભાવ માટે અમે જે પુરુષાર્થ આદરી રહ્યા છીએ એ પુરુષાર્થને વિરેન્દ્રસિંહજી બાપુ પણ સાથ આપશે તો ચોક્કસપણે આપણે આવનારા દિવસોમાં અમારા લક્ષ્યાંક તરફ આગળ વધી શકીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. વાસણભાઈ આહિર કચ્છના લોકનેતા પણ અમને સહયોગ આપી રહ્યા છે. બાબુભાઈ મેઘજી શાહ ગુજરાતના પૂર્વ નાણામંત્રી પણ અમને સહયોગી બની રહ્યા છે. મારી તમામ રાજકીય નેતાઓને પણ અપીલ છે, આવો આપ સૌના આશીર્વાદ અને સહયોગથી અમે આ કાર્યમાં સિદ્ધ થઈએ, સફળ બનીએ અને આ અમારા લક્ષ્યાંક તરફ આગળ વધીએ. એ માટે સહયોગી બનો, અમને સહકાર્ય કરો. માત્ર ને માત્ર એકમાત્ર ધ્યેય સાથે આ કામ થઈ રહ્યું છે, ગૌવંશને બચાવી લેવાના એકમાત્ર ધ્યેય. બાકી આની પછવાડે બીજી કોઈ જ ગણતરી નથી. આ એક ગણતરીથી અમે આગળ વધી રહ્યા છીએ. વંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. ડાડો મોજ કરે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.